રાજકોટ શહેરમાં પાણીની વધતી જરૂરિયાત અને શુદ્ધ પાણીના વિતરણ માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજીડેમ ખાતે 75 MLD ક્ષમતાનો નવો વોટર ફિલ્ટર પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। અંદાજે 38 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ પ્લાન્ટની કામગીરી આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી પાણીની ગુણવત્તામાં મોટો સુધારો થશે। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સૌની યોજના દ્વારા આવતા નર્મદાના નીર હવે આધુનિક રીતે ફિલ્ટર થઈને રાજકોટના લાખો નાગરિકોની તરસ છીપાવશે। રાજકોટ શહેરમાં અલગ અલગ ઝોનની અંદર પાણીના જે સ્ત્રોત છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સૌની યોજના હેઠળ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ભરવાનું જેણે ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું, તેના ભાગરૂપે મા નર્મદાનું પાણી રાજકોટ શહેરમાં પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દઈ રહી છે। ગત સ્ટેન્ડિંગ કમિટીમાં નવા રાજકોટના ન્યારી ડેમની અંદર જે મા નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે અને એનો 150 MLDનો પ્લાન્ટનું જે દરખાસ્ત આવી હતી કે જે નવા રાજકોટના લોકોને ફિલ્ટર પાણી મળે એના માટેની દરખાસ્ત મંજૂર કરી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આજી ડેમની દરખાસ્ત હતી કે જે રાજકોટ સેન્ટર છે, જે જૂનું રાજકોટ છે, એને 75 MLDની જે દરખાસ્ત હતી એને પણ ખૂબ સારી દરખાસ્ત કહી શકાય સાથીઓ, કારણ કે રાજકોટ શહેર જે મધ્ય રાજકોટ કહેવાય, જે આપણું મિડલ રાજકોટ કહેવાય, મુખ્ય રાજકોટ, એને ફિલ્ટર પાણી મળે એની જે દરખાસ્ત હતી એનું પણ અમે આજે કામ મંજૂર કર્યું છે। ખર્ચ અંદાજિત 38 કરોડનો ખર્ચ છે અને 24 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે। મેક્સિમમ 24 મહિનાની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે।